ઉઠી જઈ એટલે ટીનિયા એટલે હું કરે સાયા તો તમે મને શું કરવા મોકલો છે? જીરુનું ધ્યાન રાખવા. ત્યાં બેઠો બેઠો જીરાની ધ્યાન જ રાખું છું. આયા બેઠા તો તારા બાપ રોદડા અને ફૂટડા બધું ખાઈને વગર મેદાન કરશે અને આયા બેઠો છે મારા બેટો પીપીયું વીણી ખાય છે. હવે તારી જાતના ઉભો રહે તને આપી દઉં. આવા જેમનો દીકરો ક્યાં થાય? ઉતાર ઉતરું છું પણ મારતા નહીં ભાંગી નાખું હમણાં તારો પગ બધું. ઉતરું છું પણ ઉતાર લેટો. આ ઉતરું. હારી હું નીકળ્યો છો. વાંદરા જેવો મારો બેટો જ્યાં હોય ને ઝાડવા માટે સડી જાય. ધ્યાન રાખવા મોકલો છો હું કરે તું તો તાર ઉભો રહે ઉતાર ઉતરું પણ મારો બેટો ક્યાં સડીને બેઠો વાંદરા જેવો. જીરુંને ધ્યાન રાખે. મારો બેટો જે હોય ખા કરે છે ને રાતે બધું બગાડે છે. આ એની માં જેવો થયો છે. એની માએ ખાઈ નકરું ડીલર ખાઈતું છે. બેઠો થાય ને ઉભો રહે તને પણ ઉતરું છું પણ ઉભો રહે પગ ભાંગી નાખો. છોકરા માથે શું કરવા મોકલ્યો છે? આ જીરાની ધ્યાન રાખવા મોકલ્યો. મારો બેટો ઝાડવા ઉપર જે હોય ખા કરે છે. હાર્યું રહેતો નથી. પણ ઉપર બેઠો ધ્યાન જ રાખતો જીમ ધ્યાન હોય તારા બાપા રોજડાના ટોળા પહોંચી જાય બધું સાફ કરી નાખે. હે જ રોજડા જેવા બંધ થાવ ને હવે એનો મગજ શું બંધ થાય આમ હવે? મગજ હાલે એટલું કામ કરે. હું રાડું પાડ છે બિસાડો માર દીકરાને હાવ આખો દી ઉધડો જ લેતા હોય હાવ. જો આ એક જ દીકરો છે કોક હાથ આપન તો આ એક નો માર દઈ દેવો એવો પાઈતો છે. આ તારી પરચામાં કાઈ લેવાનું નથી. હા મારી પરસામાં નથી. તમારામાં શું છે? નકરા કા ઓઘા હળગાવન કા વાડ્યું હળગાવે જ્યાં હોય ને ઠપકા આવે છે. જો તો બિસાડો માર દીકરાને હાવ આમ કચરો કરી નાખ્યો. અહીંયા ઉતર માર દીકરો. હવેડાના ડાટા કાઢે એવો થયો છે. હે તારી બોલાવતા નહીં એને. તું સનમની રહેજે ઊભી. પણ વધી હા વાધું કેમ આમ કરો છો તમે? નકરી ખાઈને મોટી દમફળ જેવી તગડા જેવી થઈ ગઈ. હાલ માર દીકરો હાલ કરે. દેખાડ્યો સાવ. જા શેડાળી. હા. લબલબાટી કરીમાં દોઠડી ની. નકરું છોકરાનું ઉપરાણું તાણ કરે. છોકરાનું ઉપરાણું તાણ કરે. નકરા ઠપકા લઈને આવે છે. કે આના જોવો છે. મને તો સુવા સડાઈ દીધો આ છોકરાએ. આવતી લાગે આઈની પાસે જવા દે લે. ચીકુઈ બધે કાચા છે અત્યારે તો. થોડાક દી પછી આવી હાલો ને. લે ધડી બેટી ને તું શું કરે છે અહીંયા? હું એમ વાડીએ ગયો તો. હે હા હારું છે ને? અને તું ક્યાં ગઈ હતી? હું તો આમ ગામમાં ગઈ હતી. લે હા પણ તને એક ખોટું ન લાગે ને તો એક વાત કહું. આ કેને મુંજા શું? આપણે તો બે ભાઈબંધ છે. હાયરે સ્કૂલમાં ભણતા હતા. હવે કઈ થોડું કઈ એમ શરમાવાનું હોય કે તમ તારે? મને છે ને તું ગમેશ બહુ એટલે મારે તારી જોડે લગ્ન કરવા છે. તું હાચું કેસ કે મજાક કરસ? હા તું કહેતો હોય ને. હાચું કેસ ને? તો જો આપણા બેનું તો ભેગું નહીં થાય હો. કેમ? તારી પાસે ગાડી છે? ના ગાડી 4 વ્હીલ? ના ઘરનું મકાન છે તારી પાસે? ના પૈસા છે? પૈસા નથી. તો શું છે તારી પાસે? કઈ કામ ધંધો છે હારો? ના તો મારે અહીંયા મેળું નો થાય કાંઈ. મને પૈસા વાળા જોડે જ લગ્ન કરવા છે સમજાણું? એટલે તારા મગજમાં છે ને મારા માટે જે વાત હોય ને કાઢી મૂકજે સમજાણું? હા તે હારું હાલ તારે જામ તું જા તારા રસ્તે હું મારા રસ્તે. આવ્યો બહુ લગ્ન કરવા વાળો. કેમ ગાડી રેળાવા મને લે 500 હા ભાઈ શું થયું તમારે? 500 પડી ગયું. લો થોડીક મદદ કરાવું તમને. એરવીલ કાઢવું પડશે પાછળથી. હાલો હા લે ભાઈ તમે આ ગામના નથી લાગતું. બહાર ગામનો સુઝોના રસ્તે હાલ્યો ને. લો તમને થોડીક મદદ કરાવું. હા આપણું હલવાનું લાગે.
ગાડીમાં બેસા હું પણ પોલીસ વાળા છે ભાઈ મારી વાય હા પોલીસ તારી ભાઈ બેસા જો હટ જટ જો હટ હા જાજો એટલે આ ભાઈ ક્યાં ગયા આમાં સ્પેર વ્હીલ તો નીકળતું નથી પણ આ ગયા ક્યાં ગાડી મૂકીને ભાગી ગયા લે બોલ આટલા બધા પૈસા ગાડીમાં નકરા પૈસા પૈસા જ છે એટલા બધા લ્યા આ તો ખાનામાં પૈસા આમ જો આખું ખાનું ભર્યું પૈસાનું એટલે અહીંયા પૈસા હા હા નકરા પૈસા પૈસા જ તે આ ગાડીમાં નકરા રૂપિયા જ છે ઓહો સમજો 500 નો નકરા બંડલ જ છે જલ્દી ભાગી જવા દે કોઈ પાણી નો જાય ને પેલા ભાગવા દે ઓ જડી લે આઈ તું તું કાં આવ્યો તને વાત કહું શું વાત છે આ જો ચાવી હે હું તો 4 વ્હીલ ની ચાવી હે 4 વ્હીલ હા આ સે તો ફોર વ્હીલ ની ચાવી કોની બઠાઈ આવી તો કે અરે લોટરી લાગી મારે હું લઈ ગયો લોટરી લોટરી પૈસા જો 1 કરોડ રૂપિયા પૂરા લે તો ખરા પૈસા એક તો કરોડ. 1 કરોડ હા એમની આટલા બધા પૈસા આ ક્યાંથી આવ્યા લોટરી લાગી તું રાખ તું તારે તું ગિફ્ટમાં તને બસ હે હા એ વાપર તું તારે વાહ વાહ. હાલ હવે અને જડી હા હવે લગ્નનું શું છે અરે ભલા માણસ હા. કરવાના જ હોય ને હા નેકી ઓર પૂછ આવા તો હજી મારા ઘરે ઠટ્ટા છે હે હા હશે લોટરી લાગી ગઈ રાતો રાત લોટરી લાગી ગઈ હમ. સારું કહેવાય હો હા હા સારું હાલ હા હા આવજે હા હવે પાછું પાકું ને પાકું જોઈ ને એકવાર કીધું એટલે પછી પાકું જોઈ હા અને હવે છે ને હા લગ્નની તારીખ લઈ લી બરોબર હા હા લઈ લે એમાં હું ઉપાધિ ઘરમાં હતું હા હા તે હારું હું જાઉં છું બરોબર અને આ પૈસા ખૂટે ને બીજા તું તારે મને ફોન કરજે હશે ટીના અરે તારે જેટલા જોવે એટલા લઈ જાય વાહ મારો ટીનુડો વાહ સારું હાલ હા પણ પાકું છે ને અરે પાકું છે આમ જો આમ પ્રોમિસ પ્રોમિસ હા હારું હવે હું જાઉં છું બરોબર બાય આવજે બાય ટીના ઓહો કેટલા બધા પૈસા મારા બધાય શોખ પૂરા થઈ જાય હાલો હાલો પાર્લરમાં જતી આવું એ બડી એ બા એ ક્યાં ગયા મારા બા શું રાયડું નાખસ તું એ તારા બાપાની જેમ હાલો તમને હોનું અપાઈ દઉં હે હોનું હોનું તું અપાવીશ મને હા હોનાનો હાર કરાવી દઉં તમને હાલો ફરીને કેમ તારો ક્યાંથી હોનાનો હાર કરાવ દઈશ તાર બાપને પૂછ્યું મારે 1 કરોડની લોટરી લાગી છે હું વાત કરે હે હા કે ખોટું નથી બોલતો ને સાચું તો બોલસ ને જો પૈસા થપ્પા આ થપ્પે થપ્પા તો કેમ કોઈ ચોરી નથી કરી આવ્યો ને તું મારે લોટરી લાગી છે તારો ડોહો લોટરી વાળા ખાતો ક્યાંક ચોરી કરી હશે ને તો આપણે પકડાઈ જાહે તમને મારી ઉપર વિશ્વાસ નથી વિશ્વાસ તો છે પણ આ તો વિચારવું તો પડે ને કે આટલા પૈસા ક્યાંથી લઈ આવ્યો તું તમારે છે ને હવે સાચી ઉપર હાથ રાખીને મારી ઉપર વિશ્વાસ નથી તો એ સ માર દીકરો હા. તો ખોટું બોલે નહીં કોઈ દી 1 કરોડ રૂપિયા છે ને પણ તાર બાપાને હું કહીશ તું એમને બોલી બાબા ગાડી અપાઈ દો પણ તાર બાપા માનશે તારા બાપાને લુના એક અપાઈ દઉં હું વાત કરે હે તાર બાપુ તોય નહીં માને આટલા બધા પૈસા જોઈ જાય ને તો ઈ તો હું સમજશે એટલે ક્યાં બે ભૂખા જેવા થઈને જાવ છો આ મારા બાપા આવ્યા અમે દુકાને જઈએ શું દુકાને ગોળ લેવો છે ના ગોળ ગોળ લેવો નહીં છે સોનાનો હાર કરાવવા જઈએ તું ભાનમાં છો કે બે ભાનમાં ભાનમાં જ શું તમને શું લાગે હાર કેટલાનો થાય છે ઘરમાં 10 રૂપિયા વાપરવા આ 10 રૂપિયા હું આમ થપ્પા ને થપ્પા છે જોઉં તો ખરી આખા પડી ગયા ઉભા કરી તાર બાપાને શું થયું તમને આટલા બધા રૂપિયા કાઢ્યા ક્યાંથી અરે આ તો મારો દીકરો કમાઈ આવ્યો એટલે ક્યાં પૂછ માર્યું તે એટલે આ બૂટ નથી માર્યું બાપા મારે લોટરી લાગી આ 100 વીઘા જમીન છે એની માથે કાંઈ કરીને આવ્યો નથી ને લોટરી લાગી 1 કરોડની પણ આવી લોટરી ક્યાંથી ક્યારે લગાડી
ઈ મારે લાગી ગઈ. તમારે ઈ ન વિચારાય, એને લોટરીમાં ભર્યા હતા તો એને લઈ ગઈ. પણ આ તો મોટી મોટી કરી અને બધું વેસાવશે આ. પણ આમ જો તમને એક લૂના અપાઈ દઉં. લૂના. અરે હું હાલું છું એ બરોબર છે, સાયકલ લઈને જાઉં છું એ બરોબર. પણ તમે સાયકલ લઈને થાકી જાય ઓલું લૂના લઈને તો પમ કરતી જાય. 5,000 નો એટલે 5 તોલાનો હાથ લેવા જાઉં છું અને હું વાડીમાં ભરોટા ફરું છું અને હાથવીને ભાડાવી આવું છું. મારા બેટા 2 ટંકારા કરા કીધી. તમે કોઈ દી છોકરાનું વિચાર્યું? જો છોકરો કેવું તમારું વિચારે, સીધો કે લૂના લઈ દો મારા બાપાને. તારો નમાલો હું લઈ દેતો મને. હા, નમાલો કરો માં, મારો દીકરો તો હીરો હે, હીરો છે. જામ હાલો હવે તમને છે ને ગાડી લઈ દી. હાલો બાબા ગાડી અપાઈ દઉં. બાપા કરતી નહીં, મારે તો ફટફટિયું લેવું છે. હા તમ તારે ફટફટ હાલો. બુલેટ હો. બુલેટમાં તમે અંબા છે ને તમારા પગ તો જોવો. આ ટાંગા પૂગે બુલેટમાં. એ તો હું સડી જઈ. તમ તારી એ ચિંતા ન કરજો, હવે તો લઈ જ લેવાય. હા, કેટલા દોરીને પૈસા જાય. આવ્યા છે. બુલેટ દોરીને જાય કા? દોરી નહીં બેહી અને વાંચવી બેહી જજે. હા. કોઈ બેયનો ઝપાટો આવે. હાલો હવે હાલો. 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 મને તો કઈક વિચાર આવે કે ક્યાંથી આ ઠપકારીને લાવ્યો હોય છે. હાલો ને હવે જો કે અહીંયા ફરવા જઈશું બરોબર. સાચું કઈ? હા તો મારે હે ને આપણે લગ્ન થઈ જાય ને હા. પછી ઓલું હનીમૂન કરવા ન જાય બધે. હા ત્યાં મારે હે ને માલદીવ જવું છે. માલદીવ. હા, માલદીવ ત્યાં જાય કેવા મસ્ત મસ્ત બીચ છે, કેવું ચોખ્ખું ચોખ્ખું બ્લુ પાણી આવે, મજા આવે. આમ ડોલ્ફિન જામ આમ રમતી હોય આપણી હારે. હા હા, મને અહીંયા જાવું છો. અરે ત્યાં જઈએ આપણે બરોબર. હા, અને દીવ ને જ જાઉં. ના દીવ ન જાવ, માલદીવ જાવું છે. માલદીવમાં બંગલો બનાવશું હો. હે, હા તમે તમારા મનની વાત કહી દીધી. વાહ, ગીલી ગીલી જડી ગીલી 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 જડી તને ગીલી 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 છે કાંઈ મારા મારી દીકરાને જડી ઉપાધી ગીલી જેવો ગીલી. શરમ કેવો સાટો છે કે નહીં. કેટલી દી આવ્યો તો હું તો છે અમને ગીલી ગીલી લે સગાડું. ગીલી ગીલી અરે જડી ગીલી ગીલી. ઉભો થાય, ઉભો થાય. ગીલી ગીલી કરે છે. કોણ છે અહીંયા તે ગીલી ગીલી કરે? હું છે બાપા. જા સાઈઝ લઈ આય. એમ હું તો છો નવરા 10 વાગે તો ઊભો થતો નથી. ઉઠ એમ નકર મૂકું છું તોલામાં એ. પણ જાવ છું બાપા. જા ઉપર. હા જાવ જાવ આ દીકરો છે કે દીપડો આમાં કઈ ખબર નથી પડતી. જાવ જાવ છું કેવો પાક્યો છે ઈ જ નથી ખબર. તારી માં એવી ને તું એવો. આ જાવ છું હવે. બોલ બોલ બોલ. લખણ ખોટા મારા બેટાને કાંઈ ધંધો કરવો નથી. 10 વાગે જાગે. આમાં હું માથે નળિયું નહીં રહેવા દે મને જેવું લાગે. આજ તો જાજુ મોડું થઈ ગયું. 10 વાગી ગયા ને હજી હું હવે ઉઠી. બોલો, આ હારું બા ગયા છે બાર, ને તો તમારો વારો કાઢ નાખે. એટલે જડી એ હો, સાસ આપને મને. છાય સાબુ હા હાલ આપી દો. બીજું હું? અને ઊભી રે. હા, આપણે ઓલું લગ્નનું પાછું પાકું છે ને. શેના લગન? કોના લગન? આ હું તું બોલસ? આપણા બે ના લગ્ન. તારી ભલી થાય. આ લે તારી કાગળ અને હાલ તાર બાપા પાસે. આજ તો તારો વારો ન કઢાવું તો મારું નામે હે ને જડી નહીં. એટલે આ ક્યાં ગઈ? આ બાકસ ગુડને સૂલો હળકતો નથી કહાયા પડી હલ્યો. અને કેરોસીનનો પોતો કરીને એટલે આ હળકતો નથી કે. આવડેલા બાબા, ઓ તમે અહીંયા હો તો શું છે? પછી બાજો બે માણસ જે બાજુ હોય એટલે. કાંઈક રાવ લઈને આવ્યો લાગે છે. શું બોલ? અરે પકડો પણ. અરે શું છે પણ? છોકરાને સમજાવી દેજો હો. પણ શું મારા દીકરાએ કીધું છે? મારા હે ને ચાળા કરે છે આ. હે ને? હા, શાળા કરે છે આને હવે ને? કેજો ના, માપ ના. મારે. આને કેજો માપ મારે. મારો મગજ જાહે ને તો મજા નહીં આવે. તારા શાળા કર્યા હતા? હા, એટલે હે ને તું અરે પેલા પૂછો તો ખરી, છોકરાને તો પૂછો. શું પૂછું? આ રાવ લઈને તો આવી આ. આ તો બધો વાક છોકરાનો ના હોય. પૂછો પેલા છોકરાને હું કર્યું ઈનો તું. જ વાંક હોય. આ નથી હારો. આ તારી પડદા જોઈ લે એવેડાના ટાટા ખાધે એવી થઈ. મારી વાત સાંભળો. હજી હું તમને કહી દઉં, તમે મજાકમાં ન લેતા. અને તમે તો હાવ મજાકમાં ન લેતા. ખબર તમારો લાડલો છોકરો છે. આ તો છે જ. સમજાઈ ગયું? આ એક વખત હું કહું છું, બીજી વખત હું નહીં બેસો. કહું. મારા બાપાને કહીશ તો ટાટિયા ભાંગી ભાંગી નાખશે. તમે ઊભા ને ભાંગી નાખો. અરે મારો આ છોકરાને. તમે આપી દો હાથ. પણ હવે પોખાટું થઈને છોકરાને હું મારો હો. આ જેવું કામ કરીને આવ્યો છે. તમારા દીકરાએ. બા હા. મેં ખાલી છે ને આને જડીને એમ કીધું કે મારી લગ્ન કરવા છે. એ ભગવાન, અકલ
મઠો એમ ન કહેવાય. આમાં એવું કોઈ દી સીધું પૂછાય કોઈ છોકરીને? જોઈ લે આ તારો દીકરો જોઈ લે મારા છોકરાને. આવા ધંધા તારો બાપ એમ અને પૂછાય સમજાવજો અને માપમાં રાખજો આને ને તો પછી હે ને મારા બાપા રે ને ટાટિયા પૂરેપૂરા ભાંગી નાખશે. હવે બેટા દીકરી આમ તો કોઈ દી હવે તારું નામ ન લે આ તમે- હમણાં રિપેરિંગ કરી નાખો આ તમે હતા ને ઢીલા બાબા એટલે મેં હે ને પ્રેમથી મેં કીધું. ના, એટલે ના, તમને તો હાચું ખબર છે ને મારો મગજ કેવો છે. તમે હાસા છો મારા તમે. બાપુને કેટલી ઇજ્જત છે જાઓ, આબરૂ છે. જાઓ, જાઓ તમ તાર વચ્ચેમાં નામ ચાલો, ન લે એમ ન કહેવાય કોઈને સીધું થોડી પૂછાય. પણ મને શું ખબર કે આવું બધું થશે પણ ઘરે આવીને કેવું તું ને આ તારા ભાઈને બાપાને. મૂંગી મહિને હું કોકનો મૂંગી વારો મહિને. આવે છે. નકર મૂકું છું એક આપણી બેન હોય અને કોક એમ કે મારે લગ્ન કરવા છે તો હું ઓછો ઉતરું તમારી સાચી હો બાપા. નકતા કઈક સમજ ને કાંઈ ખબર નથી પડી. આ તો ઓલી છોકરીએ મૂકી દીધો ને માર્યો હોત તો શું કરત? ઈ હું રાટી દઉં આને ઈ તો ઠાકરો છે. કેરી નાખો હવે બાપા આમ જો મારી ભૂલ થઈ ગઈ. હવે કોઈ દી આવું નહીં કરું. તો ભૂલમાં મોઢવામ કેમ નથી કરી જાતો પણ હવે નો કોઈ કઈ ઓ કઈ નહીં. સાનો માનો રહેજો ભલે એકનો એક રહ્યો પગ ભાંગી નાખવો તો ભલે ભાંગી નાખું દવાખાને લેજો લંગડો કરી નાખો સાળા તો ન કઈ કોઈ ના હવે કોઈને બસ બસ હવે ન કરતો હો મારા દીકરા. આ ઘરમાં વાયો છે. તારા બાપની આબરૂ રહેવા દે હા હા મારું નામ બોલે છે 25 ગામમાં ટીલા બાપા હા બસ ખબર છે.